આપણે બધાએ ખૂબ ભાગ્યશાળી છે કે આપણને આવા ઉત્સવ સમય અને એ પણ આટલા મોટા પાયે એનો લાભ લેવાનો મોકો મળે છે. શરૂઆત આપણે પર્વથી કરી ત્યારથી એક પછી એક મોટા ઉત્સવો આપણા અમદાવાદ દેશમાં થયા છે અને આ સમયો એટલે અગત્યનો છે કારણ કે સ્વામિનારાયણ ભગવાને સ્વહસ્તે લખેલું શાસ્ત્ર અને એકમાત્ર સ્વહસ્તે લખેલું શાસ્ત્ર જે કે શિક્ષાપત્રી, એના જ્યારે 200 વર્ષ થતા હોય, દરેક લોકો સુધી શિક્ષાપત્રી અને એની શિક્ષાપત્રીમાં મહારાજે જે આપેલી આજ્ઞા એ દરેક લોકો સુધી પહોંચે અને દરેક લોકો એ પોતાના જીવનમાં એ આજ્ઞાઓ ઉતારે, જેના થકી લોકોનું જીવન સુધરે. કારણ કે મહારાજે એવું નથી કીધું કે ખાલી મોક્ષ ઉપર નથી ધ્યાન આપ્યું, પણ આ લોકમાં પણ સુખી થવા માટેનું સાધન કોઈ હોય તો એ માત્ર શિક્ષાપત્રી છે. મહારાજે કહ્યું છે કે આ જે શિક્ષાપત્રીનું પાલન કરશે એ આ લોકમાં અને પરલોકમાં મહાસુખીઓ થશે. બહુ સમજવા જેવી વસ્તુ છે અને બહુ સરળ સાધન આપણને મહારાજે આપ્યું છે, તો એનું પાલન કરીએ. અને હમણાં તો ઘણા બધા માર્કેટમાં ફેરફાર કરીને ફેરવે છે પોતપોતાની રીતે, પણ એમાં આપણે જવું નથી. આપણને મૂળ જે સિદ્ધાંત મળ્યો છે, મૂળ જે સંપ્રદાય મળ્યો છે, મૂળ પ્રણાલિકા મળી છે, એને વળગીને આપણે રહેવાનું છે. લગભગ 6 મહિનાથી પણ ઓછો સમય હવે રહ્યો છે. એ સમયો આપણે જે ધામધૂમથી ઉજવવાનો છે એની શરૂઆત મૂડીથી થશે. વસંત પંચમીના દિવસે રાધાકૃષ્ણ દેવ મૂડીમાં જે બિરાજમાન છે એમના પાટોત્સવથી, એમના અભિષેકથી અને ફૂલડોલ ઉત્સવ અને એના પછી વસંત પંચમીનો ઉત્સવ અને ત્યારબાદ સાંજથી જે કાર્યક્રમ છે 23 તારીખથી લઈને 27 તારીખ સુધી એ અમદાવાદમાં જ્યાં આપણે પર્વ ઉજવ્યો હતો એ જ સ્થળ ઉપર આપણે રાખવાનો છે. અને એની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ટૂંક સમયમાં ગ્રાઉન્ડ ઉપર પણ કામ શરૂ થશે. સ્વયંસેવકોના ફોર્મ પણ બહાર પડ્યા છે. એના ઉપલક્ષમાં પ્રવૃત્તિઓ પણ બહુ જ ધામધૂમથી થાય છે. હમણાં જ આપણે બધાએ એમાં લાભ લીધો. 212 કલાકની ધૂન કાળુપુર મંદિરમાં થઈ અને 212 કલાક સળંગ ધૂન લગભગ 250થી વધારે ગામડાઓના હરિભક્તો દેશમાંથી, અલગ અલગ વિસ્તારમાંથી, પછી એ ઉત્તર ગુજરાત હોય, મૂડી હોય, ભુજ હોય, અલગ અલગ વિસ્તારમાંથી હરિભક્તો આવીને એ ધૂનનો લાભ લીધો. અને હવે ગામડે ગામડે પણ ધૂન થવાની છે. એનું એક નાનું વર્ઝન પણ આપણે ચાલુ કર્યું છે કે 3.5 કલાક, કહેતા કે 212 મિનિટ સુધી ધૂન ગામડે ગામડે ને શહેરે શહેરે થશે. તો અને આ કાલુપુર મંદિર કરતાં પણ વધારે લોકોની ઈચ્છાથી, હરિભક્તોની ઈચ્છાથી આ કાર્ય થાય છે. કારણ કે લોકોને ઉત્સાહ છે અને દેવ પ્રત્યેનું સમર્પણ અને સંપ્રદાય પ્રત્યેની લાગણી છે, ત્યારે જઈને આવા ઉત્સવ સમય થાય છે. અને આપણે બધાએ એક થઈને અને એકતા રાખીને હરિભક્તો, સંતો જ્યારે બધા ભેગા થઈને દેવને રાજી કરવા કાર્ય કરીએ છીએ, ત્યારે જઈને આવા કાર્ય સફળ થાય છે. હમણાં જ હું આવ્યો ત્યારે અભિષેક સ્વામી જોડે વાત થઈ. મહંત સ્વામીને વાત કરી કે સમયના ઉપલક્ષમાં થોડાક સમય પછી, થોડોક શિયાળો બેસે, થોડી ઠંડી બેસે પછી આ વિસ્તારમાં, કાંકરિયા વિસ્તાર અને આજુબાજુના જેટલા પણ વિસ્તારો છે, મણિનગરના જેટલા પણ નાના મોટા વિસ્તાર છે, એનો એક બહુ મોટો શાકોત્સવ આપણે આયોજન કરવાનો છે. અને એ બાને દરેક હરિભક્તો ભેગા થાય. સમૈયા માટે, સમૈયાના ઉપલક્ષમાં આપણે જે કાર્યો કરવાના છે એ દરેક લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો આ સમૈયામાં જોડાય, એના માટે આપણે આ શાકોત્સવ કરવાનો છે. તો એની તારીખ પણ ટૂંક સમયમાં જાહેર થશે, તો એની પણ ખાસ આ બધા નોંધ રાખજો. અને અમદાવાદના દરેક વિસ્તારોમાં શાકોત્સવ અને સભાઓ અને યુવાનોની શિબિરો
હવે એના સમયમાં દિવાળી પછીના સમયમાં શરૂ થશે, તો એની પણ ખાસ આપ બધાએ નોંધ રાખજો. અને ખાસ કરીને વિશેષમાં જે આટલી સરસ શિક્ષાપત્રી ભાષ્યની કથા અહીંયા કાંકરિયા મંદિર આંગણે આપણે શ્રવણ કરી અને જે હરિભક્તોએ જે યજમાનોએ એમાં લાભ લીધો એમને ખૂબ ખૂબ ધન્યવાદ. અને હમણાં જ શાસ્ત્રી સ્વામીએ જાહેરાત કરી, ઘણા બધા લોકોએ સમયના ઉપલક્ષમાં એમની સેવા પણ લખાવવાની શરૂ કરી છે. તો એ બધાય હરિભક્તોને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે આમાં કોઈ રકમ નાની મોટી હોતી નથી. ભગવાને જેને જેટલી શક્તિ આપી હોય, જેટલી ક્ષમતા આપી હોય, એ પ્રમાણે આપણે સેવા કરીએ અને ભગવાનને રાજી કરવા માટે સેવા કરીએ, દેખાડવા માટે નહીં કે આને 11 લાખ લખાયા તો હું 12 લાખ લખાવું, એવી રીતે નહીં. આપણે આપણી શક્તિ પ્રમાણે, આપણી ક્ષમતા પ્રમાણે ભગવાનને રાજી કરવા માટે લખાવીશું તો 1 રૂપિયો મૂક્યો હશે તો એ ₹1 કરોડ બરાબર છે. અને આપણે બધાએ ભાવથી અહીંયા જે એકત્રિત થયા છીએ, દેવની પ્રત્યેની નિષ્ઠા છે એટલે અહીંયા એકત્રિત થયા છીએ અને આ સંપ્રદાયમાં રહ્યા છે. તો એવા ને એવા એ જ ભાવથી આપણે આ સમયમાં પણ સેવા કરવાની છે અને પોતાના જીવનું કલ્યાણ થાય અને પોતાના પરિવારનું રૂડું થાય એના માટે આપણે સેવા કરવાની છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ દરેક હરિભક્તોને જેમને સેવા કરી છે. અને હજુ પણ વિશેષ હજુ ઘણો સમય છે, જે હરિભક્તોને ઈચ્છા હોય જરૂરથી સમયના ઉપલક્ષમાં, કારણ કે આપણે જે કાર્યો કરવાના છે સમયમાં એ ખૂબ કદાચ અત્યાર સુધી હરિભક્તોએ નહીં જોયા હોય એવો ઉત્સવ આપણે કરવાનો છે. તો એમાં બધાનો સાથ સહકાર જરૂરથી વિશેષ કરીને જોઈશે. તો ખાસ એમાં બધાને સેવા કરવા અનુરોધ છે. અને ફરી એક વખત દરેક હરિભક્તો જે આટલી મોટી સંખ્યામાં જે ઉપસ્થિત રહ્યા છે, ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવો ને આવો ઉત્સાહ આપણા વિસ્તારમાં રહે અને આપણું મંદિર આવીને આવી રીતે પ્રગતિ પામે, એ જ આજના દિવસે નિર્ણય દેવના ચરણોમાં પ્રાર્થના.